નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 29મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. જૂના કરંટ અફેરની પીડીએફ મળી જશે અને આવનારા જેટલા પણ કરંટ અફેરો છે બધાની પીડીએફ તમને ડે ટુ ડે અપલોડ થતી જશે. હવે કરંટ અફેરના આપણા જે કોર્સિસ એપ્લિકેશનમાં ચાલે છે એમાં તમને જૂની પીડીએફ તો મળવાની છે, સાથે સાથે 6 મહિનાની વેલિડિટી એટલે કે આવનારા 6 મહિનાનું પણ કરંટ અફેર કવર થઈ જશે. એટલે તમને ઓલ્ડ પ્લસ ન્યૂ બંનેનો લાભ મળે છે, બરાબર. જ્યારે તમે બજારમાં મળતી કરંટ અફેરની બુકને લેવા જાઓ છો તો એમાં તમે જેટલા મહિનાનું કરંટ આપેલું હોય એટલું જ તમે એમાંથી રીડ કરી શકશો. અહીંયા તમને બેનિફિટ એ મળે છે, બરાબર, કે તમને ઓલ્ડ કરંટ અફેર એ મળે છે, ન્યૂ કરંટ અફેર એ મળે છે. સાથે સાથે તમને ટેસ્ટ સિરીઝ મળે છે જે તમે બુકમાંથી તમે એ વસ્તુ નહીં કરી શકો. ક્લિયર? તો તમને ક્યારેક મન થયું કે ભાઈ હાલો આજે મારે ટેસ્ટ આપીને મારું નોલેજ કરંટ અફેરનું કેટલું છે ચેક કરવું છે, તો એ વસ્તુ આપણી એપ્લિકેશનમાંથી તમે એ બધું કરી શકશો. અને ટેસ્ટ કઈ જેવી તેવી નથી હોતી, ડેઈલી 30 માર્કની ટેસ્ટ હોય છે. ઓકે, અને મેં 27 તારીખની ટેસ્ટ અપલોડ કરી છે, 50 માર્કની છે, બરાબર, કેમ કે એમાં આખો જે આપણે પદ્મ પુરસ્કારો છે એની ચર્ચા કરી હતી. તો જેટલા મેક્સિમમ ક્વેશ્ચન થાય છે મારી રીતે તૈયાર કર્યા છે ને એમાં અપલોડ કર્યા છે. ક્લિયર? તો એ ટેસ્ટની અંદર એ બધા તમને એક્સ્ટ્રા બેનિફિટ મળે છે. પ્લસ જીકે છે, બરાબર, સીસી ની અંદર એડ થયું છે આ વખતે ગેજેટ નોટિફિકેશનથી. તો જીકે છે એ પણ આપણા કરંટ અફેરની કોર્સની અંદર તમે સ્ટડી કરી શકો છો. તો એ કરંટ અફેર અને જીકે બંને પેરેલલ તમને એમાં સ્ટડી થશે. ક્લિયર? તો સારી પીડીએફો છે, જીકે એકદમ તમને ટુ ધ પોઈન્ટ મળી જશે, બરાબર. તો આ બધી વસ્તુ આપણી એપ્લિકેશનમાં મળશે. નીચેનામાંથી કોને અશોક ચક્ર પુરસ્કારથી વર્ષ 2026માં સન્માનિત કરવામાં આવ્યું છે? તો અશોક ચક્ર કોને મળ્યો છે? શુભાંશુ શુક્લા. કોઈને યાદ છે આ વ્યક્તિનું નામ? બરાબર. આઈએસએસ ઉપર જનાર અથવા તો અંતરિક્ષમાં જનાર સૌપ્રથમ તો નહીં, પણ આઈએસએસ ઉપર જનાર સૌપ્રથમ છે. અંતરિક્ષમાં જનાર તો બીજા છે. ઓકે, સૌથી પહેલા હતા રાકેશ શર્મા. ક્લિયર? તો યાદ રાખીશું, આઈએસએસ ઉપર જનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ હતા શુભાંશુ શુક્લા. ઓકે, અશોક ચક્રથી સન્માનિત કર્યા છે. અશોક ચક્ર શું છે? તો કે શાંતિ સમયે આપવામાં આવતો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. હાઈએસ્ટ પીસ ટાઈમ ગેલેન્ટ્રી એવોર્ડ છે. ઓકે, અશોક ચક્ર સૌથી ટોચ ઉપર આવે, એનાથી થોડુંક નીચે જઈએ, બરાબર, તો કીર્તિ ચક્ર આવે છે અને એના પછી આવે છે શૌર્ય ચક્ર, બરાબર. તો આ શાંતિ સમયે આપવામાં આવતા વીરતા પુરસ્કાર છે, બરાબર. એવી જ રીતે યુદ્ધ સમયના વીરતા પુરસ્કાર હોય છે. ઓકે, તો એમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર, એવી રીતે 3 એવોર્ડ હોય છે. ચલો આનો ક્રમ મને લખી દેજો. સૌથી પહેલા કયો આવે, એની નીચે કયો આવે અને સાવ નીચે કયો આવે. તો 1 2 3 ક્રમ લખીને આપવાના છે કે એમાં સૌથી ઉપર કયો આવે, નીચે કયો આવે, બરાબર. તો એ રીતનું તમારે મને કહેવાનું છે. નીચે કોમેન્ટ બોક્સની અંદર જગ્યા ખાલી છે ત્યાં લખવાનું છે. તો શુભાંશુ શુક્લાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યના છે. ઓકે, લખનઉ શહેરના સાથે સંબંધ ધરાવે છે. ક્લિયર? બાકી વાત કરીએ તો અશોક ચક્ર છે યુદ્ધ સમય નહીં પરંતુ શાંતિ સમયે આપવામાં આવતો બહાદુરી અથવા તો વીરતા પુરસ્કાર છે. શુભાંશુ શુક્લાની વાત કરીએ તો વાયુસેનાના અધિકારી છે. ઓકે, અંતરિક્ષમાં ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આઈએસએસ ઉપર જનારા સૌથી પહેલા ભારતીય વ્યક્તિ પણ છે. ઓકે, અશોક ચક્રની શરૂઆત વાત કરીએ તો ક્યારે થઈ હતી? 1952માં શરૂ થઈ. ક્લિયર? તો અશોક ચક્ર 1952થી શરૂ થયો છે. અશોક ચક્ર પુરસ્કાર છે એ સૈન્યના લોકોને પણ આપી શકાય, સામાન્ય નાગરિકને પણ આપી શકાય છે. કોઈ બહાદુરીપૂર્વક કાર્ય કરવું હોય તો માટે આપી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ ક્યારે ઉજવાયેલો છે? આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ છે આ 26 જાન્યુઆરી ઉજવાય છે. ઓકે, તો થોડીક ચર્ચા આની કરીએ. ઇન્ટરનેશનલ ક્લીન એનર્જી ડે છે. ઓકે, આ તમે લગભગ હમણાં જ સાંભળ્યો હશે કેમ કે આ 2024થી જ આની શરૂઆત થઈ છે. હવે તમારી પાસે જૂની જીકેની બુક હોય તો એમાં દિવસોની સંખ્યામાં આ બધા દિવસો તમને જોવા ન મળે કે જે 2023-24 પછી શરૂ થયા હોય. તમે 2020ની જીકેની બુક વાંચતા હોય તો એની અંદર આ બધી વસ્તુ છે એ ના હોય. ખ્યાલ આવે છે? તો ઇન્ટરનેશનલ ક્લીન એનર્જી ડે છે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. 2024માં સૌથી પહેલી વખત ઉજવાયો છે. યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે સ્વચ્છ ઉર્જા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે. બાકી સ્વચ્છ ઉર્જામાં સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા બધાનો સમાવેશ થાય છે. 2026ની આની થીમ છે ક્લીન એનર્જી ફોર પીપલ એન્ડ પ્લેનેટ. ક્લિયર? તો એની થીમ છે. વિશ્વ રક્તપિત્ત દિવસની ઉજવણી ક્યારે થઈ?
વિશ્વ રક્તપિત્ત દિવસ છે, બરાબર. આ એક જ મિનિટ માફ કરજો, ઉતાવળે ખોટું ટીક થઈ ગયું છે. 25મી જાન્યુઆરી આ વખતે ઉજવાય. હવે જો આની છે ને થોડીક તમને આમાં કન્ફ્યુઝન થાય એવું છે, હું તમારું કન્ફ્યુઝન દૂર કરવા માંગુ છું. હવે વિશ્વમાં જે રક્તપિત્ત દિવસ ઉજવાય છે, બરાબર, એ હંમેશા જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે ઉજવાય, એટલે કે લાસ્ટ સન્ડે. ક્લિયર? તો જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે છે આખા વિશ્વમાં વિશ્વ રક્તપિત્ત દિવસ ઉજવાય. એટલે આ વખતે ક્યારે હતો તો કે 25 જાન્યુઆરી. એટલે આ દર વર્ષે 25 જાન્યુઆરીએ નહીં આવે. આવતા વખતે જોશો તો કંઈક બીજી તારીખ હશે. ક્લિયર? તો જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે પહેલા તો આ ઉજવીએ છીએ, એ વાત ક્લિયર થઈ ગઈ. હવે ભારતમાં ક્યારે ઉજવાય છે વિશ્વ રક્તપિત્ત દિવસ? ઓકે, તો ભારતમાં આપણે રક્તપિત્ત દિવસ છે, બરાબર, એ 30 જાન્યુઆરીએ ફિક્સ તારીખે ઉજવીએ છીએ. આની ડેટ ફિક્સ છે. ઓકે, ભારતમાં ઉજવણી માટે રક્તપિત્ત દિવસની તારીખ ફિક્સ છે. શું થયું હતું તો કે આ દિવસે ગાંધીજી છે, બરાબર, એની હત્યા થઈ હતી. ક્લિયર? તો એટલા માટે થઈને આપણે આ દિવસ છે એ 30 જાન્યુઆરી ઉજવીએ છીએ. તમને પ્રશ્નમાં ઉલ્લેખ કર્યો કે ભારતમાં રક્તપિત્ત દિવસ ક્યારે ઉજવાયેલો, તો 30 જાન્યુઆરી. બાકી વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યારે ઉજવાયેલો એવી રીતે પ્રશ્ન આવે તો જાન્યુઆરી મહિનાનો અંતિમ રવિવાર જે 25મી જાન્યુઆરીએ હતો. ક્લિયર? હવે 25 જાન્યુઆરી ઓપ્શનમાં જ ન હોય, 30 આપેલું હોય, બરાબર, આ વખતે તો અલગ વસ્તુ છે. અથવા તો જાન્યુઆરી મહિનાનો અંતિમ રવિવાર કે એવો કઈ ઉલ્લેખ કરેલો જ ના હોય, બરાબર, 25 જાન્યુઆરી આપેલી જ ના હોય તો અલગ વસ્તુ છે. બરાબર. તમે WHO ની ઓફિશિયલ વેબસાઇટ જોશો તો વિશ્વ રક્તપિત્ત દિવસ છે ત્યાં તમને 25 જાન્યુઆરી જોવા મળશે. બરાબર. તમે ડાયરેક્ટ ગૂગલ કરશો તો કદાચ તમને 30 જાન્યુઆરી દેખાડશે, કેમ કે ભારતમાં વિશ્વ રક્તપિત્ત દિવસ આપણે 30 જાન્યુઆરી ઉજવીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ના થાય, બરાબર, એટલા માટે થઈને આ તમને ક્લિયર કરી દઉં છું. થીમ આની છે લેપ્રસી ઇઝ ક્યોરેબલ, રિયલ ચેલેન્જ ઇઝ સ્ટિગ્મા. ક્લિયર? તો એની થીમ છે. બાકી નેશનલ અથવા તો ભારતમાં જે વિશ્વ રક્તપિત્ત દિવસ છે એને રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ પણ ગણી શકો, પણ આપણે ભારતમાં જ્યારે ઉજવીએ છીએ ને ત્યારે વર્લ્ડ લેપ્રસી ડે તરીકે જ ઉજવીએ છીએ. તો 30 જાન્યુઆરીએ ઉજવાય છે. ડેટા પ્રાઇવસી ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? 28 જાન્યુઆરીએ ગઈકાલે હતો ડેટા પ્રાઇવસી ડે. તો ડેટા પ્રાઇવસી ડે એની થીમ પણ રાખવામાં આવી છે રીસેટ ઓર રિફાઇન. આ ડેટા પ્રાઇવસી ડે ની થીમ છે. 2006માં કાઉન્સિલ ઓફ યુરોપ છે એને ડેટા પ્રોટેક્શન ડે બનાવવાનું નક્કી કર્યું છે અને જાહેરાત કરી કે 28 જાન્યુઆરી છે આ ઉજવવામાં આવશે. બરાબર. આ કન્વેન્શન છે એને કન્વેન્શન 108 તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપરથી આ દિવસની ઉજવણી માટેની શરૂઆત થઈ હતી, તો સ્થાપના થઈ. ક્લિયર? બાકી ડેટા પ્રાઇવસી વીક પણ ઉજવાયેલું, સપ્તાહ પણ ઉજવાયેલો છે. એ 26 જાન્યુઆરીથી લઈ, બરાબર, અને 30 જાન્યુઆરી સુધી ઉજવાયેલો છે. એની પણ થીમ છે ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા. દરેક દિવસો માટે સ્પેસિફિક થીમ હતી, પણ આપણે સપ્તાહની થીમ યાદ રાખશું, ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા. ક્લિયર? કોલકાતા ઇન્ટરનેશનલ કોલકાતા બુક ફેર 2026 નું આયોજન કયા રાજ્યમાં થયું છે? તો કોલકાતા ઉપરથી જ ખબર પડી જવી જોઈએ કે આનું આયોજન છે કોલકાતા ક્યાં આવ્યું, તો કે પશ્ચિમ બંગાળમાં. તો આયોજન પશ્ચિમ બંગાળમાં થયેલું છે. તો આ કોલકાતા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ છે, બરાબર, એ ઘણો જૂનો બુક ફેસ્ટિવલ છે. આની શરૂઆત થઈ હતી એ 1976માં થઈ હતી, 1976માં થઈ હતી. અત્યારે 49મી આની આવૃત્તિ છે. કેટલામી છે? 49મી આવૃત્તિ છે. પશ્ચિમ બંગાળ છે એના કોલકાતામાં આનું આયોજન થયેલું છે. બોય મેળા તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? તો અન્ય નામ શું આનું એમ પણ પૂછે, બોય મેળાનું ઉજવણી ક્યાં થઈ, તો એ પશ્ચિમ બંગાળમાં જ થઈ છે, કોલકાતા ખાતે. ક્લિયર? તો આ મેળા માટે ફોકસ કન્ટ્રી કોણ છે? ઓકે, તો કોલકાતા ઇન્ટરનેશનલ બુક ફેર છે એના માટે ફોકસ કન્ટ્રી આર્જેન્ટિના છે. ઓકે, આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સ છે, તેનું ચલણ પેસો છે. ઓકે, હાલમાં જ ઇન્સ્ટિટ્યૂટ કેટેગરી માટેનો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2026 આ કોને મળ્યો છે? તો આ SSDMA ને મળ્યો છે. સિક્કિમનું એક ઇન્સ્ટિટ્યૂટ છે SSDMA, એમને આ પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર છે 2 કેટેગરીમાં આપવામાં આવે છે, બરાબર. એક તો વ્યક્તિગત એટલે કે પર્સનને મળે છે, બરાબર, વ્યક્તિગતની અંદર છે, ઓકે, પર્સનને મળે છે, ને એક ઇન્સ્ટિટ્યૂટ, ઓકે, અથવા તો ઓર્ગેનાઇઝેશન આ કેટેગરીમાં મળે છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓર્ગેનાઇઝેશનની કેટેગરીની અંદર SSDMA ને મળ્યો છે. ઓકે, અને પર્સનની વાત કરીએ તો પર્સનમાં પણ મળેલો છે. એ કોને મળ્યો છે? એમનું નામ છે સીતા અશોક શેલ્કે. ક્લિયર? તો એમને પણ યાદ રાખીશું. બાકી વાત કરીએ
તો સુભાષચંદ્ર બોઝ પુરસ્કાર જે છે આપદા પ્રબંધન પુરસ્કાર જાહેર ક્યારે થયો તો કે 23 જાન્યુઆરીએ. હવે બીજી એક વાત કહું ને તો આજનો જે લેક્ચર છે ને એમાં ઘણા બધા અગત્યના મુદ્દા છે. 29 જાન્યુઆરીમાંથી એકાદ બે ક્વેશ્ચન 100% ગેરંટી સાથે હશે. અને આજના લેક્ચરની અંદર બહુ જ એવા અગત્યના કરંટ અફેર છે, બધા આજના લેક્ચરની અંદર જ આવી ગયા છે મોટા ભાગના. તો આજનો લેક્ચર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને 3 વખત 4 વખત જોવો હોય તો જોઈ લેજો શાંતિથી, આમાંથી ક્વેશ્ચન આવશે જ એકાદો. ક્લિયર? તો એક તો પદ્મ પુરસ્કારનો ગણિત લેવાનો છે તમારે અને એક આમાંથી 100% આવશે. ઓકે, તો આમાં આપદા પ્રબંધન પુરસ્કાર આવી ગયા અને પહેલાનો ટોપિક હતો એ ઘણો અગત્યનો હતો. ક્લિયર? તો ચાલો, હવે બે કેટેગરીમાં મળે છે, વ્યક્તિગત અને સંસ્થા. એની વાત થઈ ગઈ. હવે SSDM ને મળ્યો છે આ વખતે. એનું પૂરું નામ થાય સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આની સ્થાપના 2005માં થઈ હતી. તો આના વિશે ઇન્સ્ટિટ્યૂટ કેટેગરીમાં આટલું યાદ રાખો. બાકી ઇન્સ્ટિટ્યૂટ કેટેગરીમાં કેટલાનો રોકડ પુરસ્કાર મળે? 51 લાખનો. ઓકે, અને વ્યક્તિગતને કેટલો મળે તો કે 5 લાખનો. ઓકે, ઇન્સ્ટિટ્યૂટને 51 લાખ, વ્યક્તિગતને 5 લાખ. ઓકે, વ્યક્તિગતમાં કોને મળ્યું? લેફ્ટનન્ટ કર્નલ છે સીતા અશોક શેલ્કે, ભારતીય સેનાના છે, મહારાષ્ટ્ર રાજ્યના છે. કેરળના વાયાનાડમાં એમને લેન્ડસ્લાઇડ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી તે બદલ એમના સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર મળેલો છે. ક્લિયર? તો બસ આટલું યાદ રાખશો, આમાંથી તમારા ક્વેશ્ચનો નીકળી જશે. BBNJ ટ્રીટી, આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે. BBNJ ટ્રીટી. ઓકે, આ ટ્રીટીનું નામ તમે પહેલી વાર કદાચ સાંભળ્યું હશે, કેમ કે આ 17 જાન્યુઆરી 2026 થી જ અમલમાં આવી છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. ક્લિયર? તો આવી ટ્રીટીઓ પણ ઘણી બધી પૂછે છે. જીપીએસસીમાં તો પૂછતા નથી, એટલે હું જીપીએસસીમાં કરંટ અફેર પૂછાશે એવું બોલી છે નહીં, બરાબર. પણ તમારા CCEમાં એમાં તો વેટેજ આપી દીધું છે. CCE છે અને બીજી કઈ છે? PSI કોન્સ્ટેબલ. આ બધામાં તો વેટેજ આપી દીધા છે કરંટ અફેરના. સો એટલા ક્વેશ્ચન તો ગેરંટી સાથે હશે. ક્લિયર? 25-30 ગણિત લેવાના છે તમારે, એપ્રોક્સિમેટલી એટલા તો ગણિત લેવાના છે. અને CCEમાં જીકે સાથે છે, તો જીકે પણ આપણે એડ કરેલું જ છે આપણા કોર્સમાં. ઓકે, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન લો એન્ડ સી એમના હેઠળ આ ટ્રીટી બનાવેલી છે, BBNJ ટ્રીટી. હવે ક્યારના BBNJ કરો છો? આ BBNJ નું પૂરું નામ શું છે તો કે બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન ટ્રીટી. ક્લિયર? તો આ BBNJ નું ફૂલ ફોર્મ છે. ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. હાઈ સી ટ્રીટી કહેવાય. હવે પહેલી વાત તો હાઈ સી કોને કહેવાય એ સમજો. પહેલા તો હાઈ સી એરિયા કોને કહેવાય? હાઈ સીઝ એરિયા. હવે એવો એરિયા કે જેના ઉપર કોઈ પણ દેશ છે, મતલબ એવો એરિયા નહીં, એવો દરિયો કે જેના ઉપર કોઈ પણ દેશ છે એનો અધિકાર નથી, કોઈ પણ દેશનું નિયંત્રણ પણ નથી એમાં. ટૂંકમાં એવો એરિયા કે ત્યાં કોઈ પણ દેશની અંદર એ વિસ્તાર આવતો નથી. ઓકે, હવે તમે પહેલા એ સમજો કે કોઈ પણ દેશની અંદર કેટલો સમુદ્રી વિસ્તાર છે એના અધિકારમાં આવે. ઓકે, તો એક ટ્રીટી છે એ પ્રમાણે એક ઇકોનોમિક એક્સક્લુઝિવ ઇકોનોમી ઝોન છે, બરાબર. એ ડેફિનેશન આપી છે કે કિનારાથી 200 નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે ને, બરાબર, એ તે દેશનો આર્થિક અધિકારની અંદર આવે. મતલબ કે દેશ ઉપર એટલો દરિયાનો જે વિસ્તાર છે ત્યાં કંઈક ખોદકામ કરવાથી કંઈક ઓઇલ રિઝર્વ મળ્યું કે કંઈ પણ થયું, બરાબર, તો એ જે તે કન્ટ્રીનું હોય. માની લો કે હવે અહીંથી આપણું આ ભારત છે એમ સમજો, દરિયા કિનારા વાળું, અહીંયા કે કેરળ છે એમ સમજી લો. ઓકે, તો હવે કેરળથી એટલે અહીંયા 200 નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે આખામાં, એ એટલો આવે છે. ઓકે, આખું જે ડિસ્ટન્સ છે, બરાબર, એ કેટલું છે? 200 નોટિકલ માઇલ. ઓકે, તો આટલો વિસ્તાર છે ભારતના ક્ષેત્રની અંદર આવે છે. ઓકે, તો અહીંયા કંઈ પણ મળે તો એના ઉપર અધિકાર ભારતનો થાય. ટાપુ મળ્યો, કઈ ઓઇલ રિઝર્વ મળ્યું તો એના ઉપર ભારતનો હક થયો, બરાબર. એવી રીતે અંદમાન નિકોબાર ટાપુ છે તો એની આજુબાજુનો 200 નોટિકલ માઇલનો વિસ્તાર આપણો થયો. ખ્યાલ આવે છે? હવે એની બહારનો જે વિસ્તાર છે, ઓકે, હવે અહીંયા આગળ એકલો દરિયો છે, અહીંયા તો શ્રીલંકા છે એટલે એની વાત નહીં કરીએ, પણ આ બાજુમાં એકલો દરિયો જ છે, બરાબર. તો 200 નોટિકલ માઇલથી ઉપરનો જે વિસ્તાર જાય ને, બરાબર. હવે પાકિસ્તાન અહીંયા ક્યાંક છે, એનો અહીંયા 200 કિલોમીટરનો એરિયા જોઈ લો તો આટલો થયો. ઓકે, તો હવે આ એરિયા ન તો પાકિસ્તાનના કંટ્રોલમાં છે, ન તો ભારતના કંટ્રોલમાં છે. ક્લિયર? તો એના ઉપર કોઈ પણ દેશનો અધિકાર નથી. ટૂંકમાં આ જે છે, બરાબર, એ અનાથ દરિયો છે જેના ઉપર કોઈ પણ દેશનો અધિકાર નથી, એનું શાસન નથી. ઓકે, તો એવા માટે છે આ BBNJ ટ્રીટી છે સાઇન થઈ છે. ઓકે, BBNJ ટ્રીટી એવા માટે સાઇન થઈ છે. ક્લિયર? કે હાઈ સીઝ એટલે શું? તો કે સમુદ્રી વિસ્તાર જ્યાં કોઈ પણ દેશના અધિકાર ક્ષેત્રની અંદર આવતો નથી એવો એરિયા.
ઓકે, હવે હાઈસીસ છે એ સામાન્ય રીતે આપણે ડેફિનેશન આપ્યું હોય તો ઇકોનોમિક એક્સક્લુઝિવ ઝોન છે એની બહારનો વિસ્તાર એમ કહી શકીએ. ક્લિયર? તો આખી ટ્રીટી એના માટે બનાવેલી છે. ઓકે, આ સંધિ સામાન્ય રીતે હાઈસીસ ટ્રીટી તરીકે પણ ઓળખાશે. ક્લિયર? એનો હેતુ શું છે તો કે રાષ્ટ્રીય સીમાઓની બહારની સમુદ્રી વિસ્તારની એટલે કે હાઈસીસ એરિયા છે એમાં જૈવ વિવિધતા એટલે કે મરીન બાયોડાયવર્સિટી છે એનું સંરક્ષણ કરવું. મતલબ કે હવે કોઈ દેશ છે કે એના એરિયાની અંદર નથી આવતું એવા ક્ષેત્રમાં જઈને કઈ ગાર્બેજ ઠલવી આવે અથવા તો એવા કોઈ કેમિકલ ઠલવી આવે, બરાબર, એવો વેસ્ટ ઠલવી આવે તો એવું થાય નથી. મરીન બાયોડાયવર્સિટી છે એનું ડિસ્ટ્રક્શન થાય, મતલબ કે એમાં એનું સંરક્ષણ થાય એ માટે થઈને આ ટ્રીટી સાઇન કરી છે. ક્લિયર? તો એવું ના થાય, બરાબર, કોઈ પણ દેશ એવું ના કરે, ઓકે, એ માટે થઈને આ ટ્રીટી સાઇન કરી છે. મરીન પ્રોટેક્ટેડ એરિયા છે એ બનાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 83 દેશોએ હસ્તાક્ષર કર્યા છે, ભારતે હજી નથી કર્યા. તો ભારત હજી સુધી આ સંધિમાં જોડાયો હોય એવી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ આજની તારીખ સુધી તો નથી આવી આ ટ્રીટી માટે. ચાલો એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ પૂરા કરીએ. મફત કેશલેસ સ્વાસ્થ્ય સેવા આપવા માટે કયા રાજ્યના ની અંદર મુખ્યમંત્રી સેહત યોજના શરૂ થઈ છે? તો પંજાબમાં શરૂ થઈ છે. યુએઈની આબુધાબી નેશનલ ઓઇલ કંપનીની સાથે ભારતની કઈ કંપની એલએનજી સપ્લાય માટે ડીલ સાઇન કરી છે? તો એચપીસીએલ અને આબુધાબીની ઓઇલ કંપનીએ એલએનજી સપ્લાય માટે ડીલ સાઇન કરી છે. કયા દેશના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ભારતની મુલાકાતે આવેલા છે? તો યુએઈના રાષ્ટ્રપતિ આવેલા છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગ 2026ના ટોપ ગ્રેડમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ બની? તો આ બેંગ્લોર બની છે. આઈસીસીએ બંગાળને બદલે કયા દેશને T20 વર્લ્ડ કપ 2026ની આયોજન માટે યજમાની આપી છે? તો બાંગ્લાદેશને બદલે T20 વર્લ્ડ કપ માટે 2026ની જે યજમાની એટલે કે હોસ્ટિંગ છે એ સ્કોટલેન્ડને આપ્યું છે, આઇસલેન્ડ. ક્લિયર? માઓવાદી વિરુદ્ધ ઓપરેશન મેઘાપુરુ એ કયા રાજ્યમાં ચલાવવામાં આવ્યું છે? તો આ ઝારખંડમાં ચલાવ્યું છે માઓવાદી વિરુદ્ધ ઓપરેશન મેઘાપુરુ. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ કોણ બન્યું છે? તો શેખ જોઆન બિન અહમદ અલ થાની છે એ બન્યા છે એના અધ્યક્ષ. એશિયાનું સૌથી મોટું સિવિલ એવિએશન ઇવેન્ટ જેનું નામ છે વિંગ્સ ઇન્ડિયા 26 એ કયા રાજ્યમાં યોજાશે? મોટે ભાગે તેલંગાણામાં યોજાય છે. આ વખતે પણ તેલંગાણામાં થવાનું છે. વિશ્વ આર્થિક મંચ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અંગ્રેજીમાં કહીએ તો એનું ચોથું ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર છે ક્યાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું ચોથું ઔદ્યોગિક સેન્ટર છે એ આંધ્રપ્રદેશમાં સ્થપાશે. બનારસ સાહિત્ય મહોત્સવ 26માં ભરતેન્દ્રુ હરિચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પુરસ્કાર કોને મળ્યો છે? તો નમિતા ગોખલેને મળ્યો છે. અને આ સાથે જ આપણે 29 તારીખના વિડીયોને સમાપ્ત કરશું. મળશું 30 તારીખના વિડીયોમાં. છતાં પણ કાંઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં પૂછી શકો છો.